હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં, ફ્રેશ વિડીયોમાં. અત્યારે જો ઘડિયાળમાં કેટલા 5:15 વાગ્યા છે અને બહાર પણ ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ થઈ ગયો છે વરસવાનું. એમ તો રાતથી જ ચાલુ થઈ ગયો છે વરસવાનું, પણ આપણે જે જર્ની સ્ટાર્ટ થવાની છે અત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ છે. અને જો આપણે ગુજરાતી છે એટલે થેપલા દહીં તો સાથે હોય જ, લાંબી જર્ની હોય એટલે જો આપણે થેપલા દહીં ને છાશ ઘરની ને એવો બધો જુગાડ કરી લીધો છે સાંજનો. એટલે અત્યારે જો હું થેલી ભરું છું, ત્યાં સુધી છે મોડી સુધી, એટલે સુવા દેશું એને આપણે સુતા જ ગાડીમાં લઈ લેશું. એટલે ફટાફટ છે ને આપણે આપણું નાસ્તાનું ને ખાવા પીવાનું બધું પેક કરી લઈ. સામાન આપણે સાંજનો પેક કરી જ લીધો તો બરાબર ને મારું? બરાબર છે. અને ક્યાં જવાનું છે આગળ આપણે કહીએ કઈ જગ્યાએ જવાનું છે. અને અહીં જો મોટા મોટા બાચકા અહીંયા ભરાઈ ગયા છે, એવડા બાચકા લઈને જવાનું છે. એટલે હાવ ઘર મૂકીને નથી જવાનું. તમે એમ ન વિચારતા કે એટલા બાચકા, હજુ તો બીજી એક મોટી સુટકેસ અંદર પડી છે, એ પણ લેવાની છે. વરસાદ ચાલુ છે અને આપણે જવાનું છે ટ્રેનમાં. એટલે જલ્દીથી આપણે અહીંથી રેલવે સ્ટેશન પહોંચીએ, કલાકની અંદર આપણે ટ્રેન છે. હાલો તો બધો જે તમને સામાન દેખાડો એના સિવાય પણ આ એક હજુ મોટી સુટકેસ બાકી છે. અને બે બેગ છે મારા નરેશનો ખંભે રાખવાનો. હા, સામાન છે જાજો. જો એટલો સામાન ભરાવાનો હજુ બેગ છે આપણી પાસે. ચાલો તો આપણો બધો સામાન ડેકીમાં ભરી દીધો છે અને ગાડી પણ આપણે બહાર રેડી કરી દીધી છે. હવે ખાલી દિત્યાને બેસાડીને આપણે બેસીને એટલી જ વાર છે, એટલે આપણે ઓન ધ વે જવાનું જ છે અત્યારે. તો દિત્યા એ રાતની મોડી સૂતી હતી ને, તો જો અત્યારે કેવી સરસ સૂતી છે. આપણે ઉઠાડવાનું મન નથી થતું, પણ ઉઠાડવી તો પડશે જ. એટલે એ સૂતી છે ને, તો એને સૂતા જ આપણે ગાડીમાં બેસાડી લઈએ. બરાબર ને નરેશ? ચાલો રેડી ને થઈ ગયો? આપણે તો રેડી છે. પછી આપણે રેલવે સ્ટેશન સુધી મૂકવાનો છે ને, અહીંયા ઉઠતો નથી, ફોન નથી ઉપાડતો. એ તો આપણે એને અહીંયા જઈને ઉઠાડશું. સીધા તો અહીંયા જાવ, ત્યાં જઈને દરવાજો બંધ કરશે ને ઉઠશે નહીં તો દરવાજો ધબ કરશું, બીજાને ઉઠાડી દેવું પડશે ને. ચાલો તો સારું, હલો હવે જઈએ સીધા. આપણે જ્યાં જવાનું છે ને ત્યાં રેલવે સ્ટેશન જઈને પછી ત્યાંથી તમને આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. હાલો દિત્યા થોડીક વાર પછી મૂડમાં આવી જાય. હાલો અમે જઈએ. હા, વેલા હાર હમણાં આવતા રહેવાનું છે. ચાલો તો જે આપણે મૂકવા આવવાના હતા એ ભાઈ આ છે. એ જે ફોન નતા ઉપાડતા ને, પછી કીધું કે બ્રશ કરવા ગયો હતો. બ્રશ કરવા ગયો હોય, બ્રશ તો કરવો પડે ને. એટલે ફોન કર્યો ત્યારે બ્રશ કરવા ગયો હતો. સારું થયું કે ઉઠી ગયો ટાણે. જો કે હજુ વાર છે, 40 મિનિટ જેવો ટાઈમ છે આપણી પાસે. રેલવે અમે તો પહોંચવા જ આવ્યા છે. અહીંથી આપણે ગાડી લઈને તો સુરત ન પુગાય, થાકી જવાય અને મોંઘું પડે એવું છે પાછું. રસ્તાનું બાંધો રાખો ને ભાઈ, રસ્તો ખરાબ હોય. અને રસ્તોય ખરાબ હોય. રસ્તાય ખરાબ છે વરસાદ. એવું છે બધું. હાલો તો જલ્દી આપણે રેલવે સ્ટેશન જઈને જ મળીએ પાછું. તો આપણો છે ને સ્લીપર ડબ્બો છે, એટલે સસ્તા વાળો થોડો કામ, રિઝર્વેશન વાળો પણ, ખાલી સ્લીપર એસી નથી. તો એ બહુ સેટો છે. તો અડધો કિલોમીટર તો આપણે પ્લેટફોર્મથી હાલીને આવવું પડ્યું. ભરતને પણ લાવ્યા અહીંથી, કેમ કે સામાન ઉપડે એમ હતો નહીં એટલા માટે. વરસાદ પણ ચાલુ હતો ને એટલે એમનેમ તો ન આવે. ચાલો તો ભરતભાઈ પાછા આવશું ને ત્યારે ફોન કરી દેવો, તેડી જજે અહીંથી અમને. ચાલો તો હવે આપણે આપણી ગાડીમાં બેસી ગયા છે, આપણા રથમાં બેસી ગયા. આ વખતે આપણે રથ બદલાવો છે, મોટો રથ લીધો છે આપણે. હા, બહુ મોટો રથ છે. અમે હાલી મારી દીકરી બે થાકી ગયો. નરેશ તો આગળ જતા હતા, મારે તો દિત્યા ભેગી હતી, બહુ હાલી નહોતી હતી. લાંબો બહુ લાગ્યો અમને તો રથ. હા, આ વખતે રથમાં થોડો સારો મજા આવે એવો રથ છે. અને રથે મોટો છે ને, આપણી જર્ની પણ મોટી છે. 12 કલાકની છે. હા, 12 કલાકની જર્ની છે. આપણે આખા રથમાં એન્જોય કરવાનું છે. ત્યાં અહીંયા આગળ નાસ્તો કરવા આવીને બેસી ગઈ છે. આવીને સીધું એને કઈ યાદ ના આવ્યું, થેપલા ને દહીં યાદ આવ્યું. ખાધું તો કઈ નહીં, પણ મારી પાસે બધું વિખાવી અને કઢાયું કે લાવ મગમાં થેપલા ને દહીં ખાવા છે. ટ્રેન લાંબી છે અને ટ્રેન છે ત્યાં સાઉથમાં છે જાય નરેશ. હા, પણ આપણે સાઉથમાં નથી જવાનું. આપણે વચ્ચે એક સ્ટેશન આવશે, ત્યાં ઉતરી જવાનું. ક્યાં ઉતરીએ ત્યાં આપણે ક્યાં પૂગ્યા અહીંયા આવે. હા, ત્યાં ઉતરી તમને બધાને કહી દઈશું તમે કયા સિટીમાં ઉતરા છીએ એમ. કા નરેશ? હા, ચાલો થોડીક વાર આપણે અહીંયા બેસીએ. હવે હજી ટ્રેન ચાલુ નથી થઈ. હવે 5 મિનિટમાં ટાઈમ છે ટ્રેનને ઉપડવાને. ચાલો તો ત્યારે 10 જેવો ટાઈમ વાગી ગયો છે. નરેશ આખી રાત ઉજાગરો હતો ને એટલે તરત સુઈ ગયા છે. રીતે ઘડીક સુઈ ગઈ હતી કલાક. અત્યારે ઉઠી જ છે. ઉઠી નાસ્તા પાણી કરી દીધા. ટ્રેનમાં જો અમે છે ને અહીંયા કલર સાથે લઈ આવ્યા હતા. તો દિત્યાબેન છે ને જો અહીંયા કલર પૂરે છે. શું કરે બેન? મમ્મી હું કલર પૂરું છું. હા, સારું થઈ ગયું ને? ઉતરસ આવે ને? તો દિત્યાબેન જો એના કાકા લઈ આવ્યા હતા ને બુક, તો એ બુકનો યુઝ થવા માંડ્યો છે. આજથી ટ્રેનમાં હું લઈ આવી હતી. તો દિત્યાબેન જો અહીંયા આખી ટ્રેન છે ને અત્યારે તો ખાલી છે. એટલે દિત્યાબેન છે ને અત્યારે આખી સીટમાં સુતા જો અહીંયા કલર પૂરે છે. કા મજા આવે તને ટ્રેનમાં બેન? હા, મજા આવે. મમ્મી પાવો કયો વગર છે?
ટ્રેન ઊભી રહી ને ત્યારે વાગશે. દિત્યાની છે ને નીચેની સીટમાં મજા ન આવી ને એટલે જો ઉપરની સીટમાં વહી ગઈ છે કેમ કે ટ્રેન આખી ખાલી છે ને અત્યારે એટલે દિત્યાને મોજ પડી ગઈ. કા દિત્યા? એક સીટમાંથી બીજી સીટમાં, બીજી સીટમાંથી ત્રીજી સીટમાં જાય છે. કા ચાલો તો ટ્રેનમાં બેસીને મસ્ત નીંદર આપણે કરી લીધી 8 થી 12 વાગ્યા સુધી ને હવે અત્યારે 12 વાગે થોડુંક મારે કામ છે, ઇમરજન્સી વાળું કામ છે તો એ કામે પૂરું કરવાનું છે કેમ કે જર્ની લાંબી છે 12 કલાક તો ખાલી ખોટું હું ટ્રેનમાં ટાઈમ પાસ કરવો એટલે હું બધું મારો સામાન ભેગો જ લઈને આવ્યો છે કામ કરવાનો પણ. અને સામે જલ્પા અને દિત્યા છે બધે. તો જો અમે પણ પહોંચી ગયા છે અહીંયા ઉપર. અમે નીચે સીટમાં બેઠા હતા તો દિત્યાને ઉપર કે હાલ મમ્મી મારે સૂવું છે તે ઉપર લઈ આવી મને અને સૂતી નથી ને બધે આ બારીમાંથી બધાને આંગળીઓ ભરાવે છે. બધાની હળિયું કરે છે દિત્યા. જો દિત્યા બહુ ન કરતી હો તોફાન. કોક ખીજાશે દિત્યા, એમ ન કરાય. દિત્યાની ટ્રેનમાં મજા જ આવી જાય છે. ઘડીક થાય તો કે મારે ઓલું ખાવું, ઘડીક થાય તો કે મારે ઓલું ખાવું ને અત્યારે બધું ખાવા પીવાનું ને બધું અટાણે જ યાદ આવે છે. હા અને આ ઉપર છે ને જો આ ઉપર આમ સારું પણ આ છે ને પંખા કેટલો ટાઈમથી સાફ કેટલા નથી ગંદા થયા. થઈ ગયા છે. જો 5-6 વર્ષથી સાફ નથી થયા એવું લાગે છે ને કોઈ ખાઈને કટકાય મૂકા છે ને મહેનત મૂકાવો પાછા એમ ન કહેતા કે ત્યાં જ મૂકાય છે. હા આપણે ગમે અહીંયા જઈએ ને તો આપણે એમ કે સ્વચ્છતાનું થોડું ઘણું ધ્યાન તો રાખવું જ જોઈએ. કાના રસ તો ફાઇનલી આપણે 12 કલાક ટ્રાવેલિંગ કર્યા પછી આપણે સુરત પહોંચી ગયા છે. આમ તો એક ચેલેન્જ જેવું જ થઈ ગયું આપણે 24 અવર્સ ઇન ધ ટ્રેન એવો વિડીયો થઈ ગયો. એમાં એવું છે કે જો આપણે અંધારામાં ચડ્યા હતા ટ્રેનમાં અને અંધારામાં ટ્રેનમાં ઉતરી ગયા હા બરાબર. અને આપણે જે વાત કરતા હતા ને ફાઇનલી આપણે પહોંચી ગયા છે સુરત શહેરની અંદર. જે લોકો આપણે સુરતથી વિડીયો જોતા હોય એ લોકો જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો કોણ કોણ સુરતથી છે. કા નરેશ? હા ચાલો તો રેલવે સ્ટેશનથી આપણે એક રિક્ષા પકડી લીધી છે. આપણે ત્યાંથી અલગ રથમાં બેઠા હતા, ટ્રેન જેવા રથમાં મોટો બેઠા. રથ હતો અને હવે આપણે છે ને થોડોક નાનો રથ લઈ લીધો છે, પ્રાઇવેટ રથ. આપણે ફાઇનલી છે ને મારા નણંદના ઘરે જવાનું છે તો હવે રિક્ષામાં બેસીને આપણે પહોંચી જઈએ સીધા બેનની ઘરે અને ત્યાં જઈને પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરશું. હા બરોબર, ચાલો જલ્દીથી આપણે જઈએ. અત્યારે તો હાલત બધાની ખરાબ થઈ ગઈ છે. જઈને તો પેલા સીધું નાવું જ પડશે. કાંઈ નિત્યા તો થાકી ગયા. થાકી ગઈ કે નિત્યા? આ 24 કલાક ચેલેન્જ જેવું થઈ ગયું. ચેલેન્જ વિડીયો નથી બનાવતા 24 કલાક જંગલમાં અને આ 24 કલાક ટ્રેનમાં અમે. વાંધો નથી થયો એમ. ચાલો તો હવે આપણા દેહમાંથી આપણે બીજા ગામમાં પૂગી ગયા. હવે દેહ બદલી ગયો એટલે બધા માણસો એમ કે પાકિસ્તાન નથી પૂગી ગયા ને અહીંયા બધા સુરતમાં બધા માણસો ગામને દેહ કે ગામડેથી આવતા હોય ને બધા દેશમાંથી આવ્યા એમ કહેતા છે. અમે જો અહીંયા સિટીમાં પહોંચી ગયા દેહમાંથી. તો આ છે ને મારા નણંદ છે આની પહેલા ઘણીવાર વિડીયોમાં પણ આવી ગયા છે અને મારા માસીજી છે ને ઘણીવાર ઈ પણ આવી ગયા છે વિડીયોમાં. એમની છોકરી છે આ. એટલે અમે અત્યારે એની ઘરે આવ્યા છીએ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે ઓમ તો કોઈથી ન પહોંચાત કિરણ બેન પણ આવી રીતે આવી ગયા અમારા કામથી. કા તો જો જમીને બધા ફ્રી થઈ ગયા છે અને હવે નાવા ધોવાનું ને એવું બાકી છે પણ દિત્યાએ તો જમી લીધું ને અત્યારે જો એને ફુવા પાસે શું લેવડાવ્યું એને શું લેવડાવ્યું દિત્યા? મંચુરિયન. એકલી એકલી ખાઈને કોઈ કહેતી નથી. બધાને કહેતો ખરી કે હાલો મંચુરિયન ખાવા એમ. હાલો મંચુરિયન ખાવા. થોડી થોડી હવે દિત્યાની તબિયત સારી થઈ ગઈ છે ને એટલે બેન જો અહીંયા મોજમાં આવી ગયા છે અને નણંદની છોકરી પણ આનાથી થોડીક નાની છે એટલે બેયને મજા આવે છે એટલે બે નીચે ગઈ રમવા. એ તો એને તો નીચે મૂકીને અને મંચુરિયન હાથમાં આવી ગયું એટલે બેન તો આવી ગઈ કે આપણું કામ તો થઈ ગયું એટલે આવી મંડી જો મંચુરિયન ખાવા. એ બધું ચાલે છે અને અમે તો દેશમાંથી એટલું બધું શાકભાજી લઈ આવ્યા છે. આપણે તો ખેતરમાં ખાતું જ હોય શાકભાજી એટલે ત્યાંથી આવ્યા જો બધું શાકભાજી બેન હાથું લેતા આવ્યા છે. હવે છે ને બેનને અઠવાડિયું ઉપાધિ તો આ સાથે આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈશું. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.